તમે એવું પણ વિચારશો કે આજે રાજુભાઈ અને રાજગજ્જર સાથે બેઠા છે એટલે કદાચ રાજુભાઈ મારા વખાણ તો નહીં કરતા હોય ને? હું તમારા દીકરાનું અથવા તો એટલા બધા તમારા ન્યૂઝ ફોલો કરું છું. હું સાંજે મારા બનાસકાંઠા જિલ્લાના દરેક મેસેજ હું દેખી લઉં છું, ચાહે બધું અમદાવાદ હો કે બહાર હો. તો એ વખાણ કરવાની વાત નથી. ઇટ્સ યોર મેરિટ્સ ને યુ હેવ પ્રૂવડ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ ફોર બનાસકાંઠા. થેન્ક યુ રાજુભાઈ. વિશેષ મારા દીકરાને પણ તમે યાદ કર્યો, કારણ કે નાની ઉંમરમાં મને કદાચ કુદરતે એ શક્તિ આપી હોય. એ મેડિટેશન ધ્યાન થકી 5મા ધોરણમાં ભણતો બાળક, અને એ 10 વર્ષના દીકરાની તમે હજુ એને જોવો પણ નથી ને મળ્યા પણ નથી, પણ દીકરાની જ્યારે કોઈ જગ્યાએ તારીફ થતી હોય ને તો એના બાપને સૌથી વધારે ખુશી થતી હોય છે. ને એ આજે રાજુભાઈએ મને ખરેખર ગદગદિત કરી નાખ્યો કે તમે મારી ચેનલના માધ્યમથી અહીંયા મારા દીકરાને પણ યાદ કર્યો છે. પણ તો એવા બદલાવ આવ્યા ને, કેટલાક ગ્રેજ્યુએટ થયેલા લોકો ખેતીમાં આધુનિક ટેકનોલોજી સાથેની ખેતી કરવા લાગ્યા, તો ક્યાંક પશુપાલન સાથે પણ ઘણા બધા ગ્રેજ્યુએશન કરતા લોકો સંકળાયા ને. બિલકુલ. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25-30 વર્ષથી વહીવટ કરી રહી છે. એક હત્તું શાસન શબ્દ વાપરીએ, બ્યુરોક્રેસી ઉપર નભવું પડે છે. લોકશાહીનું ખૂન આ ઇલેક્શનમાં આપણે દેખી ચૂક્યા છે. બિનહરીફ સીટોને આ તે બધું દેખી રહ્યા છે. તો આજે ઇલેક્શન છે એ 5 વર્ષે જ્યારે મતદાન કરવાનો મોકો મળતો હોય તો સારા કામ કર્યા હોય તો બિનહરીફ જબરજસ્તી કરાવવાની જરૂર શું પડે? રાજુભાઈ જે રીતના નિડરતાથી અત્યાર સુધી ગ્રાઉન્ડ ઉપર રહ્યા છે, આ જ નિડરતા આખરી ક્ષણ સુધી રહેશે યથાવત? આઈ થિંક ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભા દર વખતે હિન્દુસ્તાનના નાગરિકોને મોકો આપ્યો છે. અને પરસેપ્શન એટલે કે એક આભા મંડળ, ભાઈ તમારે 10,000નો પગાર છે, એમાં તમારે ખુશ જ રહેવાનો છે, સુખી છો સુખી છો સુખી છો, આવું કે મગજ બનાવવામાં આવે છે. અને એની અંદર સહેજ પણ એ કુટુંબનો ટાઈમ રહેતો નથી. આજે એક દવાખાનું આવે રહેસાઈ જાય છે, બાળકના એડમિશન માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. અને આ પ્રશ્નનો ફરી જવાબ આપું કે એક બાળક 5 વર્ષની ઉંમરનું થાય ને એટલે પહેલાં ધોરણમાં એને પ્રવેશ મળે. 12મું ધોરણ ભણે એટલે એની ઉંમર 12 ને 5 17 વર્ષની થાય. જી. અને ગ્રેજ્યુએટ થવું છે તો 3 વર્ષ બીજા ભણવું પડે. 20 વર્ષે ગ્રેજ્યુએટ થયા પછી 20,000નો પગારવાળી નોકરી નથી મળતી. એવું પણ હોઈ શકે ને કે આ વિરોધ પક્ષના કોંગ્રેસ સાથે સંકળાયેલા હોય, કદાચ હોય ખેડૂત આગેવાન તરીકે કામ કરતા હોય, 100% વાત. બિલકુલ. તો એ કદાચ એમને એવી મનોવૃત્તિ હોય કે ભાજપના અગેન્સ્ટમાં છે, આ લોકો ભાજપના વિરોધમાં છે, કોંગ્રેસના વિચારો ધરાવતા હોય, તો એ તો શું થઈ ગયું? હું ઇલેક્શનની વાત કરું એના કરતાં પણ મુડેઠા જિલ્લા પંચાયત જે છે એ એક અદ્ભુત સીટ છે, જ્યાં સ્વાધ્યાય પરિવારનું વૃક્ષ મંદિર તમને ક્યાંય દેખવા ના મળે એવું દેખવા મળશે. બિલકુલ. નકળંગ ભગવાનનો જે ભાઈબીજના દિવસે અશ્વની સવારી થાય છે એ આખા ગુજરાતમાં ક્યાંય ના દેખે. સો ડિસિપ્લિન. ભીલડી એક નવું ઉભરતું આર્થિક વેપારનું સેન્ટર છે, બરાબર. તો આ વિસ્તાર ખૂબ સરસ છે. અને હવે ઇલેક્શનની હારજીત તો જે થવી હશે એ પ્રજાનો આદેશ માથાભેર, પણ અહીંના તમામ નવા કાર્યોમાં હું સતત કાર્યરત રહીશ. નમસ્કાર મિત્રો, આજે મારી સાથે એક એવું વ્યક્તિત્વ છે કે હંમેશા આખું જીવન બીજા લોકો માટે જીવ્યા છે, અને એનું મારે દાખલા આપવાની જરૂર નથી. એવા રાજુભાઈ જોશી, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ, અને 4 વાર સતત જિલ્લા પંચાયતની ચૂંટણી જીતીને અનેક હોદ્દાઓ સાથે એમને ગ્રામીણ વિસ્તારોમાં અનેક લોકોની સેવા કરી છે. અને એક જિલ્લાનું એક જાણીતું નામ કે રાજુભાઈ જોશીનું નામ આવે એટલે પરિચય આપવાની કોઈ જરૂર પણ ના હોય. આજે એમને મળવાનું એટલા માટે થયું છે કે બનાસકાંઠા જિલ્લામાં મુડેઠા જિલ્લા પંચાયત ઉપરથી કોંગ્રેસ તરફથી પોતે લડી રહ્યા છે. તો પહેલાં તો રાજુભાઈ જોશી, બનાસતકમાં આપનું હાર્દિક સ્વાગત છે. બનાસતકના સમગ્ર બનાસકાંઠા જિલ્લાના પ્રેમીઓ, દર્શકોનો અને રાજભાઈનો ખૂબ ખૂબ આભાર માનું કે આ એક એવી ચેનલ છે જે નાના પ્રશ્નોને
અથવા તો સામાન્ય માણસની વેદનાને વાચા આપવાનું કામ કર્યો છે. એમનું કાર્ય હું અવારનવાર આ ચેનલ દેખું છું, તો દર્શક મિત્રોનો બી આભાર માનું ને રાજભાઈને બી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું કે બનાસકાંઠાની ટોપની ચેનલ છે અને આનથી ઉત્તરોત્તર પ્રગતિ કરો. રાજુભાઈ આભાર. તો મારે પણ માનવો જોઈએ કે એક અલગ હરોળનું વ્યક્તિત્વ હોય અને એક મોટા વ્યક્તિ એટલા માટે કહું છું કે બધી રીતે સક્ષમ જે વ્યક્તિ હોય અને આપણે આપણી ભાષામાં મોટા વ્યક્તિ કહેતા હોઈએ છીએ, પરંતુ રાજુભાઈએ આ કોઈને એવું લાગવા નથી દીધું કે પોતે મોટા વ્યક્તિ છે. અને એ લેવલના વ્યક્તિત્વ જ્યારે મારી ચેનલના મારા પોતાના અને હું એમની સાથે છું એટલે વખાણ કરે એવું નથી. અવારનવાર ક્યાંક મળવાનું થતું હોય ત્યારે પણ રાજુભાઈ મારું ધ્યાન દોરતા હોય છે કે બહુ સારું કાર્ય છે. પણ સારું કાર્ય લોકો વખાણતા ક્યારે હોય? એક આપણામાં કંઈક સારું દેખાતું હોય, કંઈક સારા પ્રશ્નો લોકોના ઉઠાવ્યા હોય, એ હંમેશા મારા વિડીયો જોવે છે એટલે મને આનંદ થાય છે કે રાજુભાઈ મારા વિડીયો જોવે છે. એટલે આજે જ્યારે મારે રાજકીય ક્ષેત્રની વાત પણ કરવી છે, રાજુભાઈના વ્યક્તિત્વની વાત કરવી છે, રાજુભાઈની સેવાઓની પણ વાત કરવી છે. રાજુભાઈ, પહેલાં તો જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પહેલીવાર આખા મને લાગે છે કે આઝાદી પછી પહેલીવાર 5 વર્ષે તો આવે છે, પરંતુ પહેલીવાર કદાચ એવું થયું હશે કે 8 વર્ષે ચૂંટણી આવી. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25-30 વર્ષથી વહીવટ કરી રહી છે. એક હત્તું શાસન શબ્દ વાપરીએ, બ્યુરોક્રેસી ઉપર નભવું પડે છે. લોકશાહીનું ખૂન આ ઇલેક્શનમાં આપણે દેખી ચૂક્યા છે. બિનહરીફ સીટોને આ તે બધું દેખી રહ્યા છે. તો આજે ઇલેક્શન છે એ 5 વર્ષે જ્યારે મતદાન કરવાનો મોકો મળતો હોય તો સારા કામ કર્યા હોય તો બિનહરીફ જબરજસ્તી કરાવવાની જરૂર શું પડે? પણ એ ભાજપમાંથી તો એવી વાત સાંભળવા મળી છે કે બિનહરીફ તો કદાચ કોંગ્રેસમાંથી કોઈ લડવા તૈયાર નથી થયું, એટલા માટે બિનહરીફ થઈ છે. લોકશાહી ટકાવવાનું માત્ર પોલિટિશિયનની જવાબદારી નથી, પત્રકાર મિત્રોની પણ છે. તમે તમારા જેવા જે પત્રકાર મિત્રો દિવસ રાત મહેનત કરીને પ્રજાના પ્રશ્નોને વાચા આપો છો, તો આજની તારીખમાં સમગ્ર ગુજરાતના તમામ પત્રકાર મિત્રો એકત્રિત થઈને, ચાહે રોનકભાઈ હોય, દેવાનસિંહભાઈ હોય, રાજભાઈ હોય, તમે પોતે હો, બધા બૂમો પાડે છે કે આ લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. આવી લોકશાહીનું હનન અમે નથી દેખ્યું. પણ ક્યાંક પત્રકારનો અવાજ દબાવવાની પણ કોશિશ થતી હોય છે, ત્યારે કોઈ બોલતું નથી પત્રકાર માટે. કે સમગ્ર દેશમાં આ થઈ રહ્યું છે, સમગ્ર દેશમાં આ થઈ રહ્યું છે. પરસેપ્શન ક્રિએટ કરવામાં આવે છે. તમને એક વાતાવરણની અંદર એ ઠોકી દેવામાં આવે છે ને જે આ વહીવટ થઈ રહ્યો છે સંપૂર્ણ સારો, સાચો, પણ આ હિન્દુસ્તાન છે. આપણે લગભગ 200 વર્ષ જેવું ગુલામી સહન કરી હતી અંગ્રેજોની. કોંગ્રેસના શાસનમાં સંપૂર્ણ માણસોનો અવાજ હતો, દરેક નાગરિકનો અવાજ હતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું અને આઈ થિંક ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભા દર વખતે હિન્દુસ્તાનના નાગરિકોને મોકો આપ્યો છે. કોઈના પણ દબાણમાં રહ્યા વગર તમે તમારો પ્રતિનિધિ ચૂંટો. પણ આજની પરિસ્થિતિ આપણે બધા જ દેખી રહ્યા છે, જે ડરનો માહોલ છે. બોલવાની વાત તો એક બાજુ રહી, હું દેખી રહ્યો છું દરેક મતદાતાની આંખની અંદર ડર, ભય છે. આ અહેસાસ હું નહીં, પત્રકાર મિત્રો પણ બોલી રહ્યા છે. ભાજપ કહી રહ્યું છે કે ભાજપના વિકાસના કાર્યો જોઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ હોય કે કોંગ્રેસના આગેવાનો હોય એ પ્રેરિત થઈને ભાજપમાં જોડાય છે. એટલા બધા જો ભારે કામો કર્યા હોત તો આજે ખેડૂતના 2 છેડા ભેગા નથી થતા. યુવાન મિત્રોની શું હાલત છે હું દેખું છું. દરેક ગામની અંદર મા, બેન, દીકરી પોતે દૂધના વ્યવસાય સાથે માંડ ઘરનું પોષણ થતું હોય છે. પણ મારા યુવાન દીકરાઓ માટે જો વાડ વગર વેલો ચડે નહીં અથવા તેમની બેરોજગારીનો જો આપણે ફોકસ કરવું હોય તો સાંજના અને સવારના ટાઈમે બંને ટાઈમે યુવાન દીકરાઓ મોટરસાઇકલ પર બરણી લઈને જતા હોય છે. એના પછી બિલકુલ એની પાસે કોઈ પ્રવૃત્તિ નથી. સોશિયલ મીડિયાથી પરસેપ્શન ક્રિએટ કરવામાં આવે છે. તમે જે દેખાડો છે સાચું માનવામાં, નોલેજ, ઇગ્નોરન્સ ઓફ નોલેજ, એટલે કે શાળાઓની સંખ્યા ઘટતી જાય છે, પ્રાઇવેટીકરણ વધતું જાય છે.
ભૂતકાળની અંદર કોઈ ગૂગલે નહોતું ને સોશિયલ મીડિયાએ નહોતું, પણ કોંગ્રેસના શાસનની અંદર એવા સંનિષ્ઠ આગેવાનો હતા કે 70 વર્ષની અંદર કાયા પલટ કરતાં કરતાં ડેમ હોય, રોડ હોય, એ જે ક્વોલિટી હોય અને આજની ક્વોલિટી આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ક્વોલિટીવાળા જે આગેવાનો હતા કોંગ્રેસમાં, સારા સક્ષમ હતા, ધારાસભ્યની વારંવાર સીટો જીતતા હતા, તો એવા લોકો આજે ભાજપમાં કેમ છે? અને એ પણ ભાજપમાં પણ મંત્રીપદ પણ મળતા હોય, એમને મહત્ત્વનું સ્થાન મળતું હોય. ધીસ પ્રૂવ્સ કે કોંગ્રેસના આગેવાનો બહુ વાતો નહીં કરી શકે, પણ વહીવટ તો કોંગ્રેસ જ કરી જાણે. જે કંઈ પણ એમની જે કોંગ્રેસના અંદર જે કોઈ પણ ઘડાયેલા નેતૃત્વ છે, એ લોકો પ્રજાની અંદર એના ગ્રાઉન્ડ રૂટ સુધી ઉતરેલા હોય છે. એમને ભાષણ ઓછું આવડે અને કદાચ ભાજપ પાસે ઉણપ હોય વહીવટની, એટલે કોંગ્રેસમાંથી બોલાવીને ક્યાંક વહીવટની અપેક્ષા એમને સાચવે એવું બની શકે. તો ગુજરાતમાં 700થી વધારે ભાજપના કેન્ડિડેટ બિનહરીફ થયા, નહીં તો ક્યાંક ભાજપનું કહેવું એવું છે કે ક્યાંક 500 સીટો ઉપર તો કોંગ્રેસને કદાચ ઉમેદવારો નહીં મળ્યા હોય, એટલા માટે બિનહરીફ થયા. નહીં સદંતર ખોટી વાત. ને ફરી રિપીટ કરું છું કે યુટ્યુબના જેટલા બી યુટ્યુબર્સ દિવસ રાત એક કરીને તમે ખાલી આજે પરિસ્થિતિ દેખો, તક્ષશિલાથી લઈને રાજકોટનો અગ્નિકાંડથી લઈને મોરબીથી લઈને આપણું બનાસકાંઠાની જ વાત કરીએ આપણે. 2017માં પૂર આવ્યું, 2019માં આવ્યું, હજુ નહીં આવે એની કોઈ ખાતરી ખરી? પણ જો પૂર આવે તો એના માટે શું પગલાં લીધા? કોરોના આવીને ગયો, કોરોના વખતે જે PHC સેન્ટરોની હાલત હતી એમાં કેટલો સુધારો કર્યો. નવા સમયમાં જો નવો કોઈ રોગ આવ્યો તો PHC પાસે પૂરતા સંસાધનો પણ અત્યારે ઉપલબ્ધ નથી, એટલે પ્રાઇવેટીકરણ તરફ જઈ રહ્યું છે. બૂમો પત્રકાર મિત્રો ખૂબ પાડી રહ્યા છે, પણ ઇલેક્શન ટાઈમે આ બધું જ વસ્તુ પ્રજાના હિતમાં કોંગ્રેસનો કાર્યકર જ લાવતો હોય છે, અને એક રાજકારણ અથવા તો પોલિટિક્સના હિસાબે કોંગ્રેસના કાર્યકરના પણ ફરજમાં આવે છે, અને પ્રજા શાંતચિત્તે બધું જ દેખી રહી છે. નાગરિકો એમના મતદાનનો યોગ્ય ઉપયોગ કરી અને ખરા ટાઈમે ખરો જવાબ આપશે એવો વિશ્વાસ છે મને. રાજુભાઈ 2 વાર વિધાનસભા લડ્યા, પાલનપુર લડ્યા, ડીસા પણ લડ્યા. પરિણામ જે પણ આવ્યું હોય ત્યારબાદ સતત 4 ટર્મ સુધી તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ પડઘમ લહેરાયો છે અને એના મહત્વ કક્ષાના જે હોદ્દાઓ છે એ પણ પ્રાપ્ત કર્યા છે. હવે જ્યારે રાજુભાઈ નિવૃત્તિના આરે છે, તો પછી કેમ ફરીવાર મેદાનમાં ઉતરવું પડ્યું? આ વખતનું જે વાતાવરણ હતું ડરાવા દબાવવાનું આખામાં, હા એ વાત પણ સાચી. મેં તમામ હોદ્દા ભોગવી ચૂક્યો છે. 2002થી 2007 સુધીમાં કારોબારીનો ચેરમેન હતો, 2007થી 2012 સુધી શિક્ષણ સમિતિનો ચેરમેન હતો, અને 2012થી 2017 સુધી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે. વચ્ચે 2 વખત વિધાનસભા પણ હું લડ્યો. મારો મત વિસ્તાર આમ તો નાદોત્રા ઠાકોરવાસ કહેવાય, પણ જિલ્લા પંચાયતની જ્યારે જવાબદારી મળે ત્યારે સમગ્ર જિલ્લાની કહેવાય. કોઈ ભેદભાવ વગર આખા જિલ્લાની અંદર કોઈ પાર્ટીની વાત ના હોય. મારા ગ્રામજનો પ્રજાજનોનો હક છે એ રીતે મેં વહીવટ કર્યો હતો. તો અત્યારે હવે જ્યારે મુરઠા જિલ્લા પંચાયત લડી રહ્યા છો અને ભાજપમાંથી પણ બ્રહ્મ સમાજમાંથી ઉમેદવાર છે, કેવી ટફ ફાઇટ લાગે છે અત્યારે ગ્રાઉન્ડ ઉપર? આ ઇલેક્શનો આવે ને ત્યારે જ જ્ઞાતિની વાત થતી હોય છે, પરંતુ બંને પાર્ટીના પોલિટિક્સ અલગ અલગ હોઈ શકે. વિચારધારાના અનુરૂપ આ ઇલેક્શન છે. બ્રાહ્મણ હોય, દરબાર હોય, ક્ષત્રિય હોય કે કોઈ પણ સમાજ હોય, પણ આ વખતે કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી કદાચ એવો નિર્ણય કર્યો હશે કે ખિંમતથી 2 ભૂદેવોને ચૂંટણી લડવાની, સમવથી 2 દરબાર સમાજના હોઈ શકે, નેસડાથી બંને દેસાઈ ગોપાલક સમાજના આગેવાનો હોઈ શકે. એમ મોડેઠાની અંદર જ્યારે ભૂદેવને મૂક્યા એટલે પાર્ટીએ નિર્ણય લીધો, અને આવા કપરા ટાઈમે અમારે ચૂંટણી લડવી પડે. પછી એમાં કોઈ નિવૃત્તિ કે કોઈ બીજી વાતો કરવા નીકળીએ એ ના ચાલે. તો ભાઈ શું લાગે, સમાજમાં વેરઝેર કરવાની વાત આવે કે સમાજમાં વિખવાદ થવાની વાત આવે? જો કોઈ એક બ્રાહ્મણ સમાજના વોટથી ચૂંટણી જીતાતી નથી, એમ કોઈ પણ એક સમાજનો ઉમેદવાર હોય એનાથી ચૂંટણી નથી જીતાતી. આ વિસ્તારમાં તો 18 આલમ રહેતી હોય. 18 આલમના સહકારથી ચૂંટણી લડવાની હોય છે, ચૂંટણી જીતવાની હોય છે, અને દરેક કોમને હક છે પોતપોતાની વિચારધારાનો. મારી વિચારધારા કોંગ્રેસ પાર્ટીની, મારા કાર્યકરને સપોર્ટ કરવાની, અને મારા કાર્યકર થકી જ હું આ ચૂંટણીઓ લડીને જીતું છું. તો આ આમ જોવા જાવ તો ડર, દબાણનો ટાઈમ છે. એવા ટાઈમે મારે ઇલેક્શન લડવું જોઈએ એવું મારા અંતરાત્માનો અવાજ હતો, અને પાર્ટીની વિશેષ જવાબદારી મને સોંપવામાં આવી
એટલે હું ઇલેક્શન લડું છું. રાજુભાઈ જોશીને ડર નથી લાગતો શેનો? ભાજપનો, સરકારનો? આ દેશ મારો પણ છે. હું ભારતનો નાગરિક છું, બનાસકાંઠાનો દીકરો છું. તો બીજા લોકો કેમ ડરે? એ એમના પ્રશ્નો હશે. એ પણ ભારતના છે, ગુજરાતના છે. એ એમના પ્રશ્નો હશે. રાજુભાઈ જે રીતના નિડરતાથી અત્યાર સુધી ગ્રાઉન્ડ ઉપર રહ્યા છે, આ જ નિડરતા આખરી ક્ષણ સુધી રહેશે યથાવત? જો લખેલા શ્વાસ જિંદગીમાં કોઈ પૂરા નથી કરી શકવાનું. કૃષ્ણ ભગવાનને પણ કહેલું છે કે ગુલામીમાં જિંદગી નહીં જીવવાની. સ્વતંત્ર ભારતનો સ્વતંત્ર નાગરિક છું. હું કૃષ્ણ ભગવાનને વધારે માનું છું. કર્મ કરો ને આગળ વધો. જે લખ્યું છે એ થવાનું છે, એમાં શું ડરવાનું? એટલે કોઈ પણ જાતનો રાજુભાઈને ડર નથી. શેના માટે? પોલિટિક્સમાં મારા 20 વર્ષના જીવન પોલિટિક્સના કાર્યકાળ દરમિયાન મારા મત વિસ્તારની વાત કરું હું તો દરેક એંગલથી જે કંઈ પણ મને સેવા કરવાનો મોકો મળ્યો છે, તો ચાહે મંદિરની વાત હોય તો પંચવટી યોજનાથી 18 મંદિરોને પંચવટીની યોજનાનો લાભ મળ્યો હોય. શાળાની વાત હોય તો એ પેટા શાળાઓ સમગ્ર જિલ્લાની અંદર, એમ જે પાર્ટી લાયક અથવા તો હોદ્દાથી સેવાના માધ્યમ થકી, રાજકારણ સેવાનું માધ્યમ છે, અને જે એક નાગરિકને વોટ આપીને છૂટો હોય છે, મતદાન કરીને છૂટા હોય છે, વફાદારીથી અમારે ધ્યાન રાખવાનું હોય છે ચૂંટાયેલા પ્રતિનિધિઓને. હાઉ વી કેન હેલ્પ ફોર બેટર સોસાયટી, સભ્ય સમાજને સારા કામ કેવી રીતે કરી શકાય, એ રાજકારણની પરિભાષા હોવી જોઈએ. લોકસભામાં જે માહોલ હતો એક તરફી, અને લોકસભા સીટ પણ કોંગ્રેસે જીતી, ભાજપની હેટ્રિક અહીંયા બનાસકાંઠાએ અટકાઈ. બરાબર. હવે 2 જિલ્લા થયા છે, ભાવથરજ અને બનાસકાંઠા. તો એ જે માહોલ હતો એ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં યથાવત છે કોંગ્રેસ માટે? શું હું 2002થી લઈને 2026ની વાત કરું છું. ક્યાંક ડર સરકારને લાગતો હશે. તો પહેલું ઇલેક્શન 2002 હતું, 5 વર્ષ પછી 2007માં આવ્યું, એના 5 વર્ષ પછી 2012માં આવ્યું, એના 5 વર્ષ પછી 2017માં આવ્યું, પછી ફરું 22માં આવવું જોઈએ. આ જે અત્યારે હાલમાં વહીવટદાર નિમીને પ્રજાને પોતાના હકથી વંચિત રાખ્યો છે, તો આ પ્રૂવ કરે છે કે બનાસકાંઠા એ સંપૂર્ણ કોંગ્રેસનો ગઢ છે. બનાસકાંઠાની પ્રજા કોંગ્રેસ પર વધારે વિશ્વાસ કરે છે. તો જિલ્લા પંચાયત તો કોંગ્રેસની આટલા વર્ષોથી હતી, છે અને રહેશે. રહી વાત લોકસભાની, તો આ જિલ્લાએ સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસના અમારા આદરણીય જ્ઞાનીબેનને સાંસદ તરીકે ચૂંટ્યા છે. તો સમગ્ર ગુજરાતની અંદર તમામ કોંગ્રેસના કાર્યકરોમાં લહેર ઉઠી હતી. અને છેલ્લા 30 વર્ષથી જો સત્તામાં ના હોવા છતાં પણ કસોકસીવાળું ઇલેક્શન હોય એવું આમ પ્રજા બોલતી હોય, તો એ ધન્યવાદ છે મારા કોંગ્રેસના કાર્યકર મિત્રોને કે આજે પણ ટકી રહ્યા છે. તો એ 3 વર્ષમાં વહીવટદારો જે વહીવટ કર્યો એમાં પ્રજા પીડાઈ ખરી? એનો સંપૂર્ણ જવાબ 26 તારીખના મતદાન ઉપર મળવાનું છે. મક્કમ વિશ્વાસ નિર્ધાર કરી નાખ્યો છે કે 100% રિઝલ્ટ મળશે અને જે ગઢ છે એ કોંગ્રેસ સાચવી રાખશે? થરાદ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો, બંને જિલ્લાઓની જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે. અતૂટ વિશ્વાસ છે. આ પ્રૂવ થયેલી હકીકત છે. સવારે સૂરજ ઉગશે ને, એમાં કોઈ વિશ્વાસની જરૂર નથી. આ પ્રજાના કાર્યો કોંગ્રેસ પાર્ટીએ કર્યા છે, કરશે અને કરતા રહેશે. રાજુભાઈ, 100% સાચી વાત છે. બનાસકાંઠા સ્થાનિક સ્વરાજમાં હંમેશા કોંગ્રેસનો ગઢ બનાસકાંઠા રહ્યો છે. તો એ મેં તમને કીધું નહીં કે હવે બંને જિલ્લા અલગ થયા છે. એક જિલ્લો હતો ત્યારે પણ સતત કોંગ્રેસે એ ગઢ સાચવી રાખ્યો છે. તો હવે બંને જિલ્લા અલગ થયા તો આ યથાવત રહેશે સ્થિતિ? સાચવી શકશે કોંગ્રેસ આ વખતે? ને કોંગ્રેસની વાત કર્યા કરતાં પ્રજાના કયા પ્રશ્નો ભાજપે સોલ્વ કર્યા? જેમ કે આજે પાણીની વાત હોય તો પાણીના તળ ઊંડા જતા જાય છે. ખાતરની વાત હોય તો એ ખાતરના ભાવ આસમાને ચોટ્યા છે. જ્યારે ટેકાના ભાવે વસ્તુઓ ખરીદવાની વાત હોય ત્યારે બધું તમામ ખેડૂતો અનુભવી ચૂક્યા છે.
એના કોઈ પુરાવા આપવાની જરૂર નથી, એના કોઈ ખુલાસા કરવાની જરૂર તો નથી. પાણી માટેની વાત હોય, ભૂગર્ભ જળની વાત હોય તો સુજલામ સુફલામ સતત 2 વર્ષથી ચાલુ છે અને ગ્રામીણ વિસ્તારમાં અત્યારે તળાવો પણ ભરાઈ રહ્યા છે અને ક્યાંક નથી ભરાયા તો પાઇપલાઇનની કામગીરી ચાલુ છે. એ તો કામ થયા છે ને ક્યાંક. તો ઊંધા ભૂંગળે દાંતીવાડા ડેમ ભરવાના જે પ્રલોભનો આજથી 15-20 વર્ષથી આપ્યા હતા, એ કદાચ ડેમ ભરી નાખ્યો હોત ને પાણી માટે, અને બટાકું સોનાનું થવાની વાતો જે ભૂતકાળમાં થતી હતી, તો આજે ખેડૂતો બટાકા 2-3-4 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે ખેતરોમાં, ત્યાં ટેકાના ભાવે MSPમાં બટાકાનો સમાવેશ કરીને મારા બનાસકાંઠાના ખેડૂતોને બચાવી શક્યા હોય. આ વખતે તો બટાકામાં ખેડૂતો રોયા. છેલ્લા 15 વર્ષમાં 4 વાર રોયા, એક વખત નહીં. પણ એની કોઈ પોલિસી સરકારે નિર્ધારિત કરવાની જવાબદારી સરકારની છે, જેમાં ઊણી ઉતરી સરકાર. રાજુભાઈ, જે રીતના ખેડૂતની વાત કરી તો ક્યાંક તમે વિસ્તારમાં જોયો ખેડૂતો અહીંથી એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતા થયા, ક્યાંક ખેડૂત પશુપાલન ક્ષેત્રે સમૃદ્ધ બન્યા, ઘણા બધા દાખલા તો છે એવા. બિલકુલ. તો ગ્રોથ તો ચારે બાજુ વધવો જોઈએ ને આખામાં. હા બિલકુલ બરાબર. ઇન્ફિનિટી તો ના હોવી જોઈએ ને. જેમ કે ખેડૂતોના માટે કોલ્ડ સ્ટોરેજની સબસિડીઓ હતી, તો એ ખેડૂત કંપનીના બટાકા માટે કોલ્ડ સ્ટોરેજ કામમાં લાગે છે, પણ ખેડૂત જે ખાવાના બટાકા માટે છે એ તો ઢગલા અથવા નીચા ભાવે વેચવા પડ્યા છે ખેડૂતોને. આ પણ હકીકત છે. આ અવિરત પ્રવાસ છે, રોજ નવા ચેન્જીસ થવાના છે. સરકારની જવાબદારી છે આવનારા સમયમાં સમાજની શું જરૂરિયાત છે. અને યાર સરકાર એટલે શું કે એહસાન કરે છે? આ તો પ્રજાના ટેક્સથી માત્ર વહીવટ કરે છે. તો ડરના માહોલ વચ્ચે રાજુભાઈની એન્ટ્રી થઈ ફરીવાર કોંગ્રેસ. પણ હું તો 2002થી કોંગ્રેસનો ઉમેદવાર છું, સૈનિક છું, અથવા તો ચૂંટણી લડું છું. અને મારા મત વિસ્તાર જો મને 4 વખત એક જ સીટ પર ચૂંટણી જીતાડતા હોય. કેટલા વર્ષ થયા રાજુભાઈ? 2002થી અત્યાર સુધીમાં વહીવટદાર નહોતા ત્યાં સુધી ચૂંટણીઓ લડ્યો છું ને જીત્યો છું. આજે ઉંમર કેટલી થઈ? 59. થાક્યા નથી? થાકીને શું કરવાનું આખામાં. અને નિવૃત્તિ એટલે શું? વર્ક તો કરવાનું જ છે દરેકે, બરાબર. અને આ દેખીએ છે એટલે બધી ડબલ જનૂન ચડે છે અથવા તો સ્પીડ આવે. લોકોની એનર્જી આવતી હોય છે ક્યારેક. હા, ડેફિનેટ પોઝિટિવ એનર્જી મને પણ મળે છે. રાજુભાઈ, સેવાકીય પ્રવૃત્તિઓ બહુ કરી, ઘણા સમયથી કરી રહ્યા છો. જી. જીવનમાં એવું નક્કી કર્યું છે કે આ જ કરવું છે, લોકો માટે જ કંઈક કરવું છે? બહુ પાતળી પરિસ્થિતિમાંથી બચપન હતું, પણ મા બાપના આશીર્વાદ, બાપનું જીગર ને માના આશીર્વાદ. બરાબર. કેવો સંઘર્ષ રહ્યો જીવનમાં? મારું મોસાળ રાણપુર હતું, મારું વતન ભાખર હતું. એ વખતે પાણી નહોતું, તો મારા ફાધરે અમદાવાદ જોબ કરવા જવું પડ્યું. અમને ઇંગ્લિશ મીડિયમમાં ભણાયેલા છે. એજ્યુકેશન ઇઝ ધ મસ્ટ, અથવા આ બધાનો અંત એજ્યુકેશન છે. બિલકુલ. તો પતરાના મકાનમાં રહેતા હતા, પણ મા બાપે અમને બહુ આમ એજ્યુકેશનથી માંડીને કોઈ દિવસ તકલીફ નથી પડવા દીધી, કોઈ વસ્તુની ખોટ નથી પડી. બાકી સંઘર્ષ તો જીવનભર દરેકને રહેવાનો. પૈસા હોય એનોય સંઘર્ષ રહેવાનો, ઓછા હશે એનોય રહેવાનો, પણ માનવતા પહેલી વાત હોવી જોઈએ. મા બાપે રાજુભાઈને શિક્ષણ સાથે સંસ્કારો પણ એવા જ આપ્યા છે કે જે આજે રાજુભાઈ કરી રહ્યા છે. લોકોની જે દુઆ મળતી હોય છે રાજુભાઈ, એ જીવનમાં છેલ્લા શ્વાસ સુધી કામ આવતી હોય છે. અને દુઆ આપના માટે કોઈ બીજા વ્યક્તિ દુઆ કરતા હોય ત્યારે જ કરતા હોય છે, કંઈક તમે કોઈના માટે સારું કર્યું હોય. તો ઇટ્સ અ સોશિયલ રિસ્પોન્સ. આ બધી મારી, તમારી, આપ બધાની, તમે જે બિઝનેસ કરી રહ્યા છો, સામાજિક જવાબદારી છે. નાના માણસનો અવાજ તમે ઉપાડી રહ્યા છો. અમે બી રાજકારણની અંદર રહીને સત્તાના માધ્યમ થકી સેવા કરવાનો અમને મોકો મળ્યો છે. તો આને કોઈ સેવાના બધા શબ્દોને એક બાજુ રાખીએ, પણ જો આપણી પોતાની સામાજિક જવાબદારી સમજીએ તો આઈ થિંક ઇટ વિલ બી બેટર. અને કોઈ બાળકને કશું શીખવાડવું નથી પડતું, એના મા બાપ જે કંઈ કરતા હોય ઓબ્ઝર્વ કરીને બાળક એ સ્ટેજે પહોંચતું હોય છે. મારા મા બાપોનો બી બચપનથી મને આ સંસ્કાર મળ્યા કે ભાઈ હેલ્પફુલ રહેવું, મદદરૂપ થવું, આપણાથી જે બને તે. આ નામ સેવા. રાજુભાઈ, સોશિયલ મીડિયાનો યુગ છે, આધુનિક ટેકનોલોજી સાથેનો આ યુગ છે. અને સોશિયલ મીડિયા એક એવું છે પ્લેટફોર્મ કે જો એનો સદુપયોગ થાય તો માનવ જીવનમાં મને લાગે છે કે એનું ઉત્તમ ઉદાહરણ હું પોતે પણ ડેફિનેટ છું. અને
ઘણા એવા લોકો છે કે Definitely. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને હમ સારું એવું પ્લેટફોર્મ હાસિલ કરી ચૂક્યા છે, સારી એવી આવક, પરિવારને ખુશ પણ રાખી શકે. પણ સોશિયલ મીડિયા થકી, હમ દુરુપયોગ થકી આજે જાતિવાદ, સમાજમાં ભાગલા, દીકરીઓની સમસ્યા સૌથી વધારે. બહુ સર અને આ વિષય બહુ અઘરો છે અને આના ઉપર ખરેખર ખૂબ મંથન કર્યા જેવી વાત છે. આ તમારી પાસે મારે એટલા માટે વાત કરવી છે કે તમે એક સંઘર્ષ થકી અને લોકોની વચ્ચે રહીને આ ઉંમરે પણ લોકો માટે લડી રહ્યા છો. એટલા માટે તમને કહેવું છે કે સોશિયલ મીડિયા લોકોને શું કહેશો? સોશિયલ મીડિયા છે તો સોશિયલ મીડિયા થકી આપનો પરિવાર કેવી રીતે બચી શકે, આપનો સમાજ કેવી રીતે બચી શકે, શું કહેશો? સી ઇનોવેશન અને જે નોલેજ ગેધરિંગ છે, જેમ કે અત્યારે એઆઈનો જમાનાથી નોકરીઓ ખૂટશે એવું લોકો કહે છે. હું એમ કહું છું એઆઈના જમાનાથી સત્યની નજીક પહોંચશું આપણે. તો ડિફરન્ટ પરપ્લેક્સિટી હોય, ગૂગલનું જેમિની હોય, ગ્રુપ હોય, આવી રીતે સતત શોધો થતી હોય છે. ધ્રુવ રાઠીનું એઆઈ ફિએસ્ટા છે. તો આનાથી એકવાર સાચું નોલેજ મળે ને તો ભય દૂર થઈ જશે. અને સાચા નોલેજ થકી જ, કેમ કે કોઈ પણ કલેક્ટર સાહેબ બને છે, કોઈ ડૉક્ટર સાહેબ બને છે, વોટ ઇઝ દેટ? હી હેડ નોલેજ. એ પરીક્ષામાંથી પાસ થયા. તો હવે એઆઈ થકી તો તમે ઘેર બરાબર એક હાથના અંદર, મોબાઈલની અંદરથી જો યોગ્ય રીતે નોલેજ એબ્ઝોર્બ કરી શકો તો એ આશીર્વાદ સમાન છે અને એટલું જ નુકસાનકારક પણ છે. તો એ નુકસાન ના થાય એના માટે શું કરવું જોઈએ? બચપનથી પહેલાં તો આજની તારીખમાં હું એ પણ ઓબ્ઝર્વ કરું છું કે દરેક બાળક મોબાઈલ, અથવા તો આપણે બધા બી દર આમ 10 મિનિટ વગર મોબાઈલ વગર નથી રહી શકતા. કોઈનો ફોન આવ્યો, ના આવ્યો, આ તે. તો માહિતીસભર નોલેજ મા બાપે આપવું જોઈએ અને ઓબ્ઝર્વ કરવું જોઈએ, અથવા તેનો ટાઈમિંગ સેટ કરવું જોઈએ કે બેટા યુ હેવ ટુ યુઝ ફોર 2 hours, 2 કલાક તું તારું જેટલું નોલેજ ગેધર કરવું છે એ કરી લે. ઓનલાઈન ગેમ્સ, વિડીયો ગેમ્સ, આ બધાથી બકાત રહેવું પડે. કારણ કે આ જેમ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી રેખા છે ને, એ જ રીતે આનાથી નફો થશે કે નુકસાન થશે, આના આપણે હેબિચ્યુઅલ થઈ જઈશું. આ મગજને કેટલો પાવર ખેંચી લેશે, આ એટલી જ પાતળી રેખા છે. તે તો પરિવારના મોભીની જવાબદારી છે બિલકુલ. એને ગાઈડ કરવાની કે સોશિયલ મીડિયામાંથી આટલું નોલેજ એક્વાયર થઈ શકે અને આ દેખવાથી નુકસાન થશે. 100% એ જવાબદારી પરિવારના મોભીની જ હોય. રાજુભાઈ ફરીવાર આપણે રાજકીય વાત ઉપર આવીએ, કારણ કે આ ટોપિક મારે સોશિયલ મીડિયાનો એટલા માટે લેવો હતો કે મેં આ ઘણા બધા એવા વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દ્રશ્યો જોયા છે સોશિયલ મીડિયા થકી. એટલે તમારા જેવા વ્યક્તિથી આ મેસેજ જાય લોકોમાં, તો એટલા માટે તમને સવાલ કર્યો હતો. આપણે વાત કરવી છે રાજકીય. તો રાજુભાઈ 2 વાર વિધાનસભા લડ્યા હોય, આટલી વાર તમે અનેક હોદ્દાઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી હોય, તો ક્યાંક ને ક્યાંક જે રીતના છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના મહત્ત્વના માણસો છે, જીતેલા ઉમેદવારોને ભાજપ રાજીનામું અપાઈને ફરીવાર ચૂંટણી લડાવતી હોય, તો રાજુભાઈ જોશીને ક્યારે એવી ઓફર થઈ કરી? બંને પાર્ટીઓના પોલિટિક્સ અલગ અલગ હોય. મારી કોંગ્રેસ પાર્ટીમાં પણ એક વખત મારા આગેવાનોએ મારી જોડે બનાવટ કરી હતી, તો મેં એમને બી જવાબ આપીને પ્રમુખ પદ ભોગવ્યું હતું. પણ એ રાજુભાઈએ જવાબ તો એટલા માટે આપ્યો છે કે રાજુભાઈ સાફ દિલના છે, એટલે કોઈ પણને કેવું તો મોઢે કહી દેવું, પાછળથી વાત કરવી નહીં. એટલે કદાચ તમે અમને કહી દીધું હશે, પરંતુ જે રીતના આટલી સક્ષમતા હોય ને, એટલે એને પહેલાં ભાજપવાળા ખરીદી લે. પણ હવે અમને ખરીદીને શું કરશે? અમારી વિચારધારા ગરીબ, શોષિત, વંચિત માણસોની ચિંતા કરવી એ ભારતીય જનતા પાર્ટી કરતાં કોંગ્રેસની વિશેષ લાગણી હર હંમેશ રહી છે. અમે પણ એક વખત બહુ જ પાતળી પરિસ્થિતિમાં હતા. અમને કોંગ્રેસ ગમે છે, તો અમે કોંગ્રેસની વાત કરીએ. ઓફર થઈ ખરી ક્યારે? ના, મને નથી થઈ બોસ. વિચાર કરો. હું ફરી કહું કે હવે તો એક સમય દરેક માણસનો ફિક્સ હોય, બરાબર, પણ એ તો મનથી નક્કી કરવાનું છે કે મારી ઉંમરથી હું તો આજે બી રોજ સવાર પડે અને એક બાળકની જેમ જિંદગી જીવવા પ્રયત્ન કરું છું. મારે રોજ શીખવું છે, તો મારા ધ્યેય ફિક્સ છે. મને ગમે તે કોઈ બી ઓફર કરે, બરાબર, દારૂની બોટલ નથી કહેતી કે મને પીવો તમે, એ તો મારા હાથમાં છે, મારે દારૂ પીવો કે ના પીવો. એ મને ઓફર કરે કે ના કરે એમનો સબ્જેક્ટ છે. શું કરવું એ તો મારી જવાબદારી છે, મારો નિર્ણય છે. તો રાજુભાઈ જે રીતના જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી છે, તો એમાં તો આખો જિલ્લો આવે ને?
બિલકુલ. તો પછી ગ્રાઉન્ડ ઉપર હાલ મુંડેઠા જિલ્લા પંચાયત લડી રહ્યા છો તો ગ્રાઉન્ડ ઉપર એવી ચર્ચાઓ કેમ કે રાજુભાઈ પાલનપુરથી આવ્યા? તમે તો કારણ કે તમે તો જિલ્લા પ્રમુખ બની ચૂકેલા છો, તો એ સમય તો આખા જિલ્લાની પ્રજા તમારી હોય, તમે આખા જિલ્લાની પ્રજાની સેવામાં રહ્યા હો, હા, તો ત્યારે તો આખો જિલ્લો લાગે. બરાબર છે. તો હવે સ્થાનિક ચૂંટણીમાં જ્યારે અલગ અલગ જિલ્લા પંચાયતોમાં ટિકિટ ક્યાંક મળતી હોય ક્યાંક ન મળતી હોય, તો એ સમયે એ વાત કેમ આવે કે આ રાજુભાઈ તો પાલનપુરથી આવ્યા છે? કોંગ્રેસના ઉમેદવારો આ વાત કરે છે? ઘણી જગ્યાએ ગ્રાઉન્ડ ઉપર નહીં, કોંગ્રેસના નહીં, ઘણી જગ્યાએ ગ્રાઉન્ડ ઉપર ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર મિત્રો હોય એમણે કંઈક તો બહાનું કાઢવું પડશે ને. જેમ કે અમે જિલ્લા પંચાયતના હોદ્દા ઉપર હતા ત્યારે અમારાથી આ ભીલડી વિસ્તારના આગેવાનોને પૂછવું જોઈએ કે ભાઈ તમને કાંઈ મદદરૂપ થયા છીએ હોદ્દાના માધ્યમ થકી. એ સિવાય મારા ગામના, જેમ કે મુંડેઠા ગામની અંદર કંઈ પણ વિકાસ કર્યો છે, કોઈ સ્કૂલનું કામ કર્યું છે, ઉદ્ધતાએ ભર્યું વર્તન કર્યું છે, એવોઇડ કર્યા છે, એમાં પાછા પડ્યા છો, એ તો અમારા પરિવારની વાત છે. મારા પરિવારવાળો કોઈ માણસ એમ કહેતું હોય કે મુંડેઠામાં સ્કૂલ નથી આપી, બિલડીના અમુક CHC PHCના સેન્ટરોના પ્રશ્નો હોઈ શકે, તો એમાં ક્યાં અમે ઊણા નથી ઉતર્યા ક્યારે. અને એ પ્રેમના હિસાબે જ આજે આખી કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો મારી પડખે ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે. તો રાજુભાઈ, તમારે જિલ્લા પંચાયતમાં છત્રાડા ગામ પણ આવતું હશે? હા, બિલકુલ આવે ને. જો છત્રાડાની એક કહેવત છે, એ 600 ભાગીને છત્રાડા જોવા. હા, બરાબર. તો એ છત્રાડા ગામ આઝાદીના 75 વર્ષ પૂરા થયા, એની ઉજવણીઓ થઈ, પણ એ છત્રાડા ગામ આજે પણ વિકાસથી વંચિત કેમ રહ્યું? જિલ્લા પંચાયતના જે પાયાના પ્રશ્નોનું કામ છે, અથવા તો તાલુકા પંચાયતનું, જ્યાં શિક્ષણની વાત છે, જ્યાં આરોગ્યની વાત છે, જ્યાં રેવન્યુની વાત છે, તલાટીની વાત છે, આ બધું અમારા ક્રાઇટેરિયામાં આવે. અને 30 વર્ષથી આપણે દેખી રહ્યા છે, તમને ગિફ્ટો જ મળે છે, તમને હક નથી મળતો. તો સત્તા ઉપર જે હોય એને જ પ્રશ્ન કરવાનો હોય ને. અમે સત્તા પર નથી, અને અમે જે વખતે જ્યાં સત્તા ઉપર હતા, જે હોદ્દાઓ ભોગવ્યા છે, એના થકી કોઈને બી અમે એવોઇડ કર્યા અથવા એનું મહત્ત્વ ઘટ્યું હોય એ વાત કરો તો એનો જવાબ આપી શકું. તો એવા અનેક ગામડાઓ હશે કે કદાચ જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે તો ત્યાં એમને પ્રધાન્ય મળશે કે અહીંયા થોડુંક આ કામ ખૂટે છે, તો આ ખરેખર કર્યા જેવું છે, તો જિલ્લા પંચાયત થકી પણ ગ્રાન્ટો આવતી હોય છે. ડેફિનેટ. એકલી જિલ્લા પંચાયત નહીં, ધારાસભ્યશ્રી જેમ કે અહીંયા અમરતજી પણ અમારા આગેવાન છે, ગેનીબેન પણ સાંસદ છે, જિલ્લા પંચાયતની પણ ગ્રાન્ટ છે. કદાચ પહેલાં આટલો અનુભવ નહોતો, પણ હવે તો આટલા વર્ષો પછી એ સમજણ પડે છે કયા ખાતાની કયા હેડ હેઠળ કઈ ગ્રાન્ટ ક્યાં વાપરવી. એ સંપૂર્ણ દરેક નાગરિક, જીત્યા પછી કોઈ પક્ષ ના હોઈ શકે મારા ગ્રામજનો માટે. બિલકુલ. કોઈ પણ આગેવાન એની જરૂરિયાત માટે અમે લડશું અને પૂરી થાય ત્યાં સુધી એની પડખે રહીશું. કેટલો વિશ્વાસ છે કે જિલ્લા પંચાયત પણ બનશે અને રાજુભાઈ પોતે આ જિલ્લા પંચાયતની સીટ પણ જીતશે? કંઈક ભગવાન જેવું બી તો છે, બરાબર. અને પોલિટિશિયનને પહેલાં ખબર પડે એનાથી એ પહેલાં પત્રકાર મિત્રોને ખબર પડતી હોય છે. કારણ કે અમને તો બધું સારું સારું લાગે, અમે ગમે એટલું બોલીએ, પણ એ પ્રશ્નનો જવાબ તો આજની કાલે તમારે આપવાનો થશે કે ભાઈ ગ્રાઉન્ડ રિપોર્ટ આ બોલે છે ને આવું થવાનું છે. તો ચોથી જાગીર જો સાચીને સારી રીતે કામ કરે તો આઈ થિંક સમાજનો ખૂબ ઉદ્ધાર થશે. કોઈ લોભ લાલચમાં આવ્યા વગર તમારી કોમ્યુનિટી આ દેશની એક જવાબદારી છે. સાહેબ, પત્રકારમાં પણ ઘણા લોકો નાની નાની સમાજમાંથી આવતા હોય છે, અને બધી સમાજોને બેલેન્સ સાથે ચાલવું પડે. કોઈ પણ સમાજની વાત ગમે ત્યારે આવે તો કોઈ પણ સમાજનો પત્રકાર હોય એને બધી રીતે બેલેન્સ રાખવું બહુ અઘરી વસ્તુ છે. કેમ? બેલેન્સ સાથે કામ કરવું ખૂબ અઘરી વસ્તુ છે. સત્યને તો તકલીફ તો પડવાની, પણ ક્યાંક સત્ય કહેવા માટે ક્યાંક ખુદ પત્રકાર ટાર્ગેટ બની જતો હોય છે. પરીક્ષામાંથી પાસ થવાનું. તમે પોલિટિકલ વાત કરતા હોય તો હું કોંગ્રેસ પાર્ટીમાં, મારી કોમ્યુનિટી બ્રાહ્મણ છે, ઓકે, તો કોઈ પણ સીટ પર અમારી કોઈ બહુમતી નથી. અહીંની જ સીટની વાત કરીએ તો અમે બે એક જ સમાજમાંથી ઉમેદવારો. બિલકુલ. કોમથી કશું નથી થતું. એવરીથિંગ વર્ક્સ એકોર્ડિંગ ટુ મેરિટ્સ. તો પત્રકાર મિત્રો તો અમારું તો આ સત્તા ઇલેક્શન 5 વર્ષે પૂરું, પણ ચોથી જાગીર તો આજીવન હોય છે. સાચી વાત. અને ઘણા ચેન્જીસ એના થકી જ આવતા હોય છે. મને યાદ છે માધવજી સોલંકી સાહેબની સરકાર હતી કે ઇવન ભૂતકાળના આપણા CM સાહેબો હતા,
એ બધા જ પહેલાં છાપાની હેડલાઇન દેખીને પછી નિર્ણય કરતા હતા. ગ્રાઉન્ડ ઉપર શું છે, ગામડામાં શું થયું છે, એ કયા તાકાત વિસ્તારમાં કયો પ્રોબ્લેમ થયો છે, એ હેડલાઇન દેખીને બધા નિર્ણયો થતા હતા. પ્રજાલક્ષી વિકાસની વાતો જે કંઈ બી હતી એ હેડલાઇન ઉપર નિર્ધારિત હતી. તો શું આજે રાજુભાઈ એવું નથી થતું? આજે કદાચ સોશિયલ મીડિયાનો હમણાં પ્રશ્ન કર્યો એમ મિસયુઝ થઈ રહ્યો છે આખામાં. અને પરસેપ્શન એટલે કે એક આભા મંડળ કે ભાઈ તમારે 10,000નો પગાર છે, એમાં તમારે ખુશ જ રહેવાનું છે, સુખી છો સુખી છો સુખી છો, આવું કે મગજ બનાવવામાં આવે છે. અને એની અંદર સહેજ પણ એ કુટુંબનો ટાઈમ રહેતો નથી. આજે એક દવાખાનું આવે રહેસાઈ જાય છે, બાળકના એડમિશન માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. અને આ પ્રશ્નનો ફરી જવાબ આપું કે એક બાળક 5 વર્ષની ઉંમરનું થાય ને એટલે પહેલાં ધોરણમાં એને પ્રવેશ મળે. 12મું ધોરણ ભણે એટલે એની ઉંમર 12 ને 5 17 વર્ષની થાય. જી. અને ગ્રેજ્યુએટ થવું છે તો 3 વર્ષ બીજા ભણવું પડે. 20 વર્ષે ગ્રેજ્યુએટ થયા પછી 20,000નો પગારવાળી નોકરી નથી મળતી એટલે દરેક બાપની ચિંતાનો વિષય છે. મારો દીકરો શું કરશે? તો શું કરવું જોઈએ? ઘણા બધા રસ્તા છે એના. આ ખેતી છે, બરાબર છે, એની બાય પ્રોડક્ટનું એને પેકેજિંગથી માંડીને એવા યુનિટો બનવા જોઈએ. ગવર્મેન્ટે એમાં સહાય આપવી જોઈએ અને ગવર્મેન્ટ એના અંદર ભાગીદાર બનવી જોઈએ. પણ તો એવા બદલાવ આવ્યા ને, કેટલાક ગ્રેજ્યુએટ થયેલા લોકો ખેતીમાં Yes. આધુનિક ટેકનોલોજી સાથેની ખેતી કરવા લાગ્યા. તો ક્યાંક પશુપાલન સાથે પણ ઘણા બધા ગ્રેજ્યુએશન કરતા લોકો સંકળાયા ને. બિલકુલ એ તો બેનિફિટ છે ને. બિલકુલ બેનિફિટ છે, કબૂલ કરું છું. પણ ત્યાં પણ એક ડિસ્ટન્સને ડિફરન્સ આવે છે કે અમુક ગાયનું દૂધ ડેરીમાં ભરવા માટે હોય છે અને પોતાના પીવા માટે જ દેશી ગાય હોય છે. આ A2 મિલ્કની પણ આ વાત છે. એટલે પણ ખેડૂત કરે તો કરે શું? એના બે છેડા ભેગા નથી થતા. મોંઘવારી એ માજા મૂકીશ, નોકરીઓ છે નહીં, બેરોજગારી ચરમસીમા ઉપર છે, ટેલેન્ટેડ દીકરાઓને પ્લેટફોર્મ મળતું નથી. આ બધી જવાબદારી સરકારની છે. ભાજપ સરકાર કહી રહી છે કે ભાજપ સરકારમાં ખેડૂત સમૃદ્ધ બન્યો. તો જ્યારે પણ કોઈ પણ મોટા મોટા નેતાઓ આવે તો ખેડૂત આગેવાનોને નજરકેદ કેમ કરવા પડે છે? એવું પણ હોય કે કોંગ્રેસ પ્રેરિત આગેવાન હોય. કોંગ્રેસને ક્યારે આંદોલન આવડતું નથી, કોંગ્રેસ કરવાની નથી. કોંગ્રેસ એક પ્લેટફોર્મ છે. સમાજ જ્યારે કંટાળી જાય ત્યારે કોંગ્રેસને સ્વીકારે છે. એને આશા છે કોંગ્રેસ ઉપર, જે આજની આખા જિલ્લા, બંને જિલ્લાઓના વાતાવરણ ઉપરથી એક પરિપક્વ પીઢ નેતૃત્વની પેરેલલ પત્રકાર તરીકે તમે એની આંખમાં દેખી શકશો કે પ્રજાની વેદના શું છે. અને તમારા મીડિયા પર તો રોજ આવે છે, લોકોનો અવાજ તમે ખોલી જ રહ્યા છો, દરેકની વેદનાને વાચા આપી જ રહ્યા છો. ત્યાં મારે વધારે ખુલાસા કરીને શું કરીશ? રાજુભાઈ, જે રીતે જિલ્લા પંચાયતની જ વાત કરીએ આપણે કે કોંગ્રેસનો ગઢ રહ્યો, પરંતુ બનાસકાંઠાના સાંસદ તરીકે પણ BK ગઢવી સાહેબ પણ રહ્યા, પછી એમના દીકરા મુકેશભાઈ પણ રહ્યા, અને વચ્ચે ભાજપનો એક યુગ આવ્યો. બિલકુલ. ફરી પાછા જ્ઞાનીબેનને જીતાડ્યા. તો હવે આ જે સિલસિલો છે યથાવત રહેશે કે હવે પછી આવનારા સમયમાં, કારણ કે 2 જિલ્લા બન્યા, કદાચ 2 સાંસદ પણ આવે હવે? હા, પ્રતિનિધિત્વ તો જોઈશે ને. જેમ પોપ્યુલેશન વધે છે એમ ઇઝી લોકશાહીનું દરેકનું હક મળી રહે એના માટે વિધાનસભાની સીટોય વધશે, લોકસભાની બી વધશે. હા, વધવાની છે ને. વધવાની છે એ તો. બરાબર. તો પછી આ કોંગ્રેસ સાચવી રાખશે કે પછી હવે ફરીવાર બદલી જશે? જો પ્રજા સાચવી રાખશે કોંગ્રેસને, કારણ કે 30 વર્ષના ગાળામાં ગોતેડે આવી ગઈ છે. પરબતભાઈ પટેલ સાંસદ હતા ભાજપમાંથી, હરિભાઈ ચૌધરી સાંસદ રહ્યા 2 ટર્મ. બરાબર. હવે પછી એ સમય પાછો યુગ બદલાયો એટલે પછી જ્ઞાનીબેન આવ્યા કોંગ્રેસમાંથી, અને એ આખા ગુજરાતમાં એક જ સીટ. તો કોંગ્રેસ તો બધી જગ્યાએ લડે છે ને, તો પછી કાચું ક્યાં પડે છે? કદાચ બનાસકાંઠાનું તમે સૌ પહેલાં પ્રથમ પ્રશ્ન જે કર્યો, બનાસકાંઠા કોંગ્રેસનો ગઢ છે, ટકી રહેશે. બનાસકાંઠાએ હર હંમેશ દિશા બતાડે છે. તો જ્ઞાનીબેનને જીતાડે એ જ બતાડે છે કોંગ્રેસનો ગઢ છે.
અને બનાસકાંઠા પશુપાલનની વાત આપે કરી તો આ જ ગેનીબેને સૌ પ્રથમ ગાયની બેન તરીકે બિરુદ મેળવ્યું. ગાયના પ્રશ્નો એણે ઉપાડ્યા, બનાસની બેન બન્યા. બનાસની બેન બન્યા. બરાબર. તો કોંગ્રેસમાં કોઈ બહુ અભિમાન નથી હોતું કોઈ બી કાર્યકર આગેવાનને. ગ્રાઉન્ડ ટુ અર્થ રહેવા પ્રયત્ન કરે છે. ક્યાંક થોડું મિસમેનેજમેન્ટ હોઈ શકે, આટલું બોળું તંત્ર ચાલતું હોય. અને કોંગ્રેસ કોઈ, ફરી કહું છું, પાર્ટી નથી. જ્યારે આઝાદી મળી ને ત્યારે પણ કોંગ્રેસની વિચારધારા હતી, બંધારણ હતું. દરેક કોમનો હક છે આ દેશ ઉપર, કોઈ એક કોમનો નથી. અને પ્રજાના પૈસાથી આ વહીવટ થાય છે જી. આખામાં. આપણા ટેક્સના પૈસાથી એને યોગ્ય અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ફાળવણી થાય છે. બરાબર. આ એક સિસ્ટમ છે. તો કોંગ્રેસ લોકોના હૃદયમાં વસેલી છે. 30 વર્ષથી સત્તા ઉપર ના હોય તો પણ એક પણ સીટ તમને કટોકટ કસોકસ ના હોય એવું નહીં લાગે. અને વારે વારે તમારો પ્રશ્ન આવે છે કે ગઢ જાળવી રાખશે, જીતશે. તો અમે તો 30 વર્ષથી સત્તા ઉપર જ નથી, પણ અમારો કાર્યકર એટલો મજબૂત છે. આજે ક્યાંક નાના મોટા નેતા આગા પાછા થયા હશે પણ કાર્યકર નથી થયો. એ વિચારસરણીને આધારિત છે. કોંગ્રેસ જીતશે તો રાજુભાઈની ભૂમિકા શું હશે? મારી પાર્ટીનું દરેક મતદાર સુધી મારા અનુભવની જરૂરિયાત પડશે તો હું જોડે રહી અને ગ્રામજનો સુધી એમને સેવા કરવાનો મને મોકો મળે એવું રાજુભાઈ નસીબદાર છે એવું માનશે. પ્રમુખના સપના ખરી ફરીવાર? બધી સત્તાઓ ભોગવી લીધી. લેટ્સ ક્રિએટ નેક્સ્ટ કેડર. પાર્ટી જે પણ આદેશ કરે એ કરવાનો, અરે હા, બિલકુલ. જાતે કોઈ નિર્ણય નહીં. બિલકુલ નહીં ને. અત્યારે બી આ કોઈ ચૂંટણી લડવાની પ્રથા કોઈ તૈયારી ન હતી મારી. પરંતુ જ્યારે કોમ્યુનિટી બેઝ એક કોમના ઉમેદવારને એ જ કોમના બીજા ઉમેદવારને બંને પાર્ટીઓ ટિકિટ આપી છે. તો અહીંયા અમારા સમાજના ઉમેદવારને ટિકિટ મળે છે તો પાર્ટીનો આદેશ થાય છે તો મારે લડવા આવવું પડે છે. ધીસ ઇઝ ધ રિયલ સ્ટોરી. બાજુમાં નરસિંહભાઈની પરિસ્થિતિ છે. તમે ખિંમતમાં દેખો ત્યાં વસંતભાઈ પુરોહિત છે, હા. સામે ડામરાજી રાજગોર છે. તમે સમૂહમાં દેખો એમ. ધીસ ઇઝ ધ પાર્ટી પોલિટિક્સ. અત્યારે અહીંયા જિલ્લા પંચાયતમાં આપ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છો. કયા પ્રકારની વાતો લઈને જાઓ છો લોકો પાસે? અમે કોઈ વાત લઈને નથી જતા. લોકો અમને એમના પ્રશ્નોની વાત કરે છે ને અમે સાંત્વના આપીએ પણ મત છીએ. માગવા માટે આપણે કંઈક તો કહેવું પડે. એ જ બોલી રહ્યો છું. બિલકુલ ઊંધું ચાલી રહ્યું છે. એકચ્યુઅલમાં તો અમારે કંઈક બોલવું પડે. એની જગ્યાએ અમને ગ્રામજનો કહે છે કે ભાઈ અમારે આ પ્રશ્ન છે. અમે સામેથી કહીએ છીએ કે વી વિલ ટ્રાય ટુ સોલ્વ. મેં મારી જિંદગીમાં પ્રલોભન નથી આપ્યા. પહેલી વાત, 20 વર્ષથી એક જ સીટ પર ચૂંટણી લડીને જીત્યો છું. તો જૂઠું બોલવું એ મને આવડતું બી નથી ને કોંગ્રેસના આગેવાનોને નથી આવડતું. પણ હવે રાજુભાઈ સીટ બદલાણી છે. યસ. તો શું થઈ ગયું? કોંગ્રેસ તો એની એ છે ને. રાજુભાઈ એના જ છે. હું તો સૈનિક છું. તમે એ જે પ્રશ્ન જે કોઈ મિત્રો કરતા હોય તો એના કરતાં ઊંધું તમે લોજિક લડાવો કે મોડેઠા સીટ ઉપરથી અમારી પાર્ટીના આગેવાનો જ ચૂંટણી જીત્યા છે. ભાજપ ક્યારે જીતીશ? તો આ વખતે એ ભીખજી બા હોય, બબાજી બા હોય કે આજે અમે હોઈશું કે એની પહેલાંની સીટનું તમે રિઝલ્ટ દેખી શકો છો. મોડેઠા અત્યારે તો દબદબો છે ને ભાજપનો. દેખાવનો કે ગ્રામીણ વિસ્તારમાં વિકાસના કામો હોય, પાણીની સમસ્યાઓ હલ થઈ હોય. કેટલી ઘણા બધા ગામડામાં ચાલુ હોય કામ. ઘણા બધા ગામડામાં આજે બૂમો પાડે છે. રોડ નથી, તળાવ જોઈએ, તમારા જિલ્લા પંચાયતમાં કેટલા પીવાનું ગામડા? પાણી નથી. 14 ગામ છે ને મારા જિલ્લા વિસ્તારમાં 14 ગામ. કેટલા ગામમાં ગયા અત્યાર સુધી? લગભગ દરેક ગામની એક વિઝિટ થઈ ચૂકી છે. ચાહે મોડેઠા હોય, રામવાસ, રતનપુર, પાલડી, ગજનીપુર, બોડાલ, છત્રાલ, વિરુવાડા, છત્રાડા, ખેટવા, બંને નવી અને જૂની, ભીલડી. બરાબર. અને હજુ પ્રવાસ ચાલુ છે. તો એમાંથી કેટલા ગામમાં તળાવમાં પાણી પહોંચે? લગભગ તૈયારી છે એવું પ્રલોભન આપવામાં આવે છે. પહોંચશે એવી તો વાત થઈ ને. એનાથી શું થાય?
સવારથી સાંજ સુધી જમવાનું મળશે પણ ક્યારે? અને ઇલેક્શન આવે ત્યારે જ કેમ ડિક્લેર પણ કરવાનું? રાજુભાઈ તો પાઇપલાઇન આજે આપણે પાઇપલાઇનનું ખોદકામ ચાલુ કર્યું, બોર બનાવવાનું ચાલુ કર્યું, તો આજે તો બની ના જાય. પાઇપલાઇનનું કામ ચાલે, ખોદકામ ચાલે, પાઇપલાઇન જોઈન્ટ થાય, પછી ત્યાં સુધી પહોંચાડવાની હોય, તો થોડો સમય તો લાગે ને. એનું નામ છે દૂરંદેશી. તાજા સાધનોથી કોંગ્રેસે દાંતીવાડા ડેમ બનાવ્યો હતો, નહેર બનાવી હતી, એની મરમ્મત સિવાય બનાસકાંઠામાં પાણી માટેનું શું આયોજન થયું? આ સુફલામની વાતો કરીએ છીએ, આ બધું જ ભૂતકાળની રૂપરેખા તૈયાર થઈ ચૂકી હતી. ભૂતકાળની વાત કરું છું, જ્યારે કોંગ્રેસનું શાસન હતું. ગઢવી સાહેબ હતા ત્યારે લાઇટની વાત લગભગ પૂર્ણ થઈ ચૂકી હતી. તો એ કામ થયા કેમ નહીં એ સમયે? જો આ 30 વર્ષમાં ના થયા હોય તો તમે કહો છો કે ભાઈ પાઇપો ચાલે છે ના, તો પણ કેટલા વર્ષ હું એમ કહું છું. પહેલાં તો તાજા સાધનો હતા. હાલ તો જેસીબી, હિટાચી, તમારે પાઇપોના પ્રોડક્શન જોઈતા હોય તો એક જ દિવસમાં 100 કિલોમીટરની પાઇપ મળી રહે તમને HDPEની, બરાબર. અને રહી વાત વહીવટની, સુંદા માતા મંદિરમાં પણ ગટરના પાણીની પાઇપલાઇન ઉપરથી નીચે સુધી એ લોકોએ ઉતારી છે. ત્યાં પણ રાજુભાઈ સંકળાયેલા છે હા, જે ગટરની પાઇપલાઇન આવતી હોય છે હું એમાં. સદનસીબે મારા કુળદેવીમાં ચામુંડામાં છે, સદનસીબે ત્યાંના ટ્રસ્ટીઓએ મને એ કામ સોંપ્યું હતું. અમે 3 મહિનામાં પૂરું કર્યું હતું. એ શું છે પ્રોજેક્ટ આખો રાજુભાઈ? એ શું હતું કે દિવસે દિવસે ત્યાં આગળ જેમ પોપ્યુલેશન વધે, માતાજીની આસ્થા વધે, કુળદેવી છે મારા માતાજી ચામુંડામાં, તો ઉપર ધર્મશાળાઓ છે, ત્યાં આગળ આખો નીચે પથ્થર હોય ને ઉપર રેતીનું 20-25 ફૂટનું પડ હોય. જી. તો કુદરતી હાજત, મળ, આ બધું જ્યારે ભેગું થઈ જાય, પીવાના પાણી જોડે મિક્સ થઈ જાય, તો ટ્રસ્ટી મિત્રોને એક ચિંતા હતી કે આટલી પબ્લિક આવે છે તો આજ નહીં ને કાલે કોઈક દિવસ કોલેરા થાય તો અમે લોકો જવાબદાર સાબિત થઈએ. આનું નામ દીર્ઘદ્રષ્ટિ. આ વાતને 14 વર્ષ થયા. જી. એ જવાબદારી એમણે ક્યાંક, અમે રોજ દર્શન કરવા જતા તો ક્યાંકના માધ્યમથી મને મળી. તો એ પગથિયાની અંદર HDPની પાઇપ નાખી 90 દિવસની અંદર લગભગ 98 લાખમાં 2.5 થી 3 કિલોમીટર લાંબી પાઇપ આજે બી આ કાર્યરત છે અને ક્યાંય પણ લીકેજ નથી. તો આ બધું થઈ શકે ને બધા નિષ્ણાતો જ છે. અચ્છા. સરકાર પાસે તો આના અમારાથી બી મોટા મોટા નિષ્ણાતો છે, પણ ઇલેક્શન આવે ત્યારે એના પ્રચાર માટે કેમ ડિલે કરવાના પ્રજાના હિતના કામો. ખૂબ કામ બાકી છે, એકલું તળાવની જરૂરિયાત નથી. આજે આ વિસ્તારની તમામ લાઇબ્રેરીઓમાં રાઉટરથી વાઈફાઈ ફ્રી થઈ શકે, દરેક મંદિરોની અંદર પાર્ટી પ્લોટ બની શકે, લગ્ન પ્રસંગો ઉજવી શકાય. ધેર શુડ બી સમથિંગ લાઈક ધીસ. ખાલી વોટ માટે તમે ધર્મને જોડીને આવનારી પેઢીને એના હકથી વંચિત રાખો, આવું ના ચાલે. શું લાગે છે ગ્રાઉન્ડ ઉપર તમે ગામડે ગામડે જઈ રહ્યા છો તો? ઉત્સાહ છે, લોકોને જવાબ આપવો છે. દબાણ સહન કોઈ પણ હિન્દુસ્તાનનો નાગરિક કરવા તૈયાર નથી, કારણ કે બાપ દાદાઓ થ્રુ જાણેલું છે ગુલામી કોને કહેવાય ને 1950 સુધી આપણો દેશ બંધારણ ના બન્યું ત્યાં સુધી ગુલામીની અવસ્થામાં હતો. તો ભાજપ તો 48 સીટ ઉપર કોંગ્રેસને ક્લીન ચીટ આપવાની વાત કરે. દેખીએ બરાબર. અમારે લડવાનું છે પ્રજા માટે. હાર જીત એક બાજુ રહી, એના પ્રશ્નો માટે અમે સતત લડતા રહીશું. હું નહીં, તમામ કોંગ્રેસના સૈનિકો, તમામ કોંગ્રેસના આગેવાનો થાકશે, ઊભા રહેશે, બહુ થાકી જશે, એ કદાચ આરામ કરશે, અમે લડશું. તો પછી ભાજપને પ્રજા મત તો આપે છે, ત્યારે તો 30 વર્ષથી કન્ટિન્યુઅસ સરકાર આવતી હોય ને. ઘણા બધા કારણો હોઈ શકે, બરાબર. વોટ અહીંથી અહીંયા જતા સુધીમાં કોઈક મિસ્ચીફ થવાને બી હવાઓ, અફવાઓ ચાલે જ છે. સરકાર બનાવવાની કગાર ઉપર 17માં ગયા, બરાબર, તો પછી 22માં ઉપર જવાની જગ્યાએ નીચે કેમ આવ્યા? જેટલા આંદોલનકારી મિત્રો હતા, મોટા મોટા નેતાઓના નામ હતા, જે નાની ઉંમરે મોટા નેતાઓ બની ચૂક્યા, કેમ લેવા પડ્યા એમને? શું કારણ?
હું એમ પૂછું છું કારણ પછી રહ્યું, પણ લેવા કેમ પડ્યા એમને? કારણ તો જેણે લીધા એને પૂછવું પડે ને. બધા જ પ્રશ્નો અમે સત્તા વગરના માણસોને તમે પૂછો એના કરતાં જેને સત્તા છે એને પ્રશ્ન થઈ શકે. આજે મારી પાસે જો કોઈ સત્તા હોય તો તમે મને પ્રશ્ન કરો તો એને જવાબ આપી શકું. હું પણ તમારી જ હરોળમાં છું. કેમ લીધા મને સમજણ નથી પડતી. એટલે હું તમને શું કારણ એટલા માટે પૂછું, કોંગ્રેસમાંથી કેમ ગયા એમ? કોંગ્રેસ કોઈ પાર્ટી જેવું વાતાવરણ, બિલકુલ આઝાદી, લોકશાહી, કોઈ ઉપર ક્યારેય પ્રેશર નહીં. તમે એક પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનને બે સ્ટેટમેન્ટ તો કરાવી દેખો, પાર્ટીની ફેવરમાં કરશે, સાચી વાતમાં કરાવી દેખો ને. અહીંયા કોઈ ડર નથી, આદેશ વગર કોઈ વાત નહીં એમ ને? અહીંયા કોઈ ડર નથી, અહીંયા કોઈ દબાવ નથી. પછી અમારા જ્ઞાનીબેન હોય કે ગામનો નાનામાં નાનો કાર્યકર હોય, વી ઓલ આર ફ્રી. અમારે ત્યાં લોકશાહી છે. અને પ્રજા કોંગ્રેસને મત તો આપે છે, એ તમે બિલકુલ. 17માં જોયું, બિલકુલ 80 સીટ સુધી પહોંચ્યા. બિલકુલ. તો ત્યારબાદનો જે રેશિયો નીચે આવ્યો, તો પ્રજાને પછી એવું પણ થયું હોય ને કે વોટ કોંગ્રેસને આપીએ ને એ જ ધારાસભ્ય પછી ભાજપમાં જતા રહે, તો પછી ભાજપને જ આપવા શું ખોટા એમ? હા, તો એ આપીને બી રિઝલ્ટ દેખી લીધું ને. આજે 160થી ઉપર સીટો છે, તો તમામ પ્રશ્નો સોલ્વ થઈ જવા જોઈએ. તો તમારે બિનહરીફ કરવી જ ના જોઈએ. તો તમારે 3 વર્ષ સુધી વહીવટદાર મૂકવો જ ના જોઈએ. જો એટલું બધું સરસ કામ છે તો વહીવટદાર શેના માટે મૂક્યો તમે? ટર્મ પૂરી દિન કેમ ચૂંટણી ના આવી? ગ્રામ પંચાયતની ચૂંટણીઓ કેમ ડિલે કરી રહ્યા છો? આ બી તો પ્રશ્ન છે ને. તો આટલું ડિલે કરવાનું કારણ તમે પણ પૂછ્યું હશે ને કોંગ્રેસ તરફથી? જ્યારે ફરી પાછું અમારા સત્તામાં નથી, જ્યારે વહીવટ ચાલી રહ્યો છે, સત્તા ભોગવે વિરોધ પક્ષ તો સરકાર, પૂછી શકે ને. પૂછીએ છીએ ને. અને સાચા પ્રશ્નોના જ્યારે જવાબ ના મળતા હોય આખામાં, કંઈક ને કંઈક નવી નવી વાતો કરતા હોય, તમે એમને જે પ્રશ્ન, અચ્છા પ્રેસ કોન્ફરન્સ કેટલી થાય છે? તમને પ્રેસ કોન્ફરન્સને કેટલા જવાબ મળે છે? અથવા તો કેટલી સ્ક્રિપ્ટ લખેલા જવાબો આપણે લખવા પડે છે અને સાંભળવા પડે છે? ક્યારેક ક્યારેક હોતી હોય છે પ્રેસ કોન્ફરન્સ, એમાં તમારા પ્રશ્નોના જવાબ મળે છે તમને? ક્યારેક મળતા પણ હોય. અને જે આંદોલનકારી આગેવાનો પોતાની રજૂઆત કરવા જાય અને 2 દિવસ પહેલાંથી કેમ નજરકેદ કરો છો? એવું પણ હોઈ શકે ને કે આ વિરોધ પક્ષના કોંગ્રેસ સાથે સંકળાયેલા હોય, Yes. કદાચ હોય ખેડૂત, યસ, ખેડૂત આગેવાન તરીકે કામ કરતા હોય, 100% વાત. બિલકુલ બિલકુલ. તો એ કદાચ એમને એવી મનોવૃત્તિ હોય કે ભાજપના અગેન્સ્ટમાં છે આ લોકો, ભાજપના વિરોધમાં છે, કોંગ્રેસના વિચારો ધરાવતા હોય, તો એ તો શું થઈ ગયું? તમે 50, 60, 100 જણને અલગ મળીને એમના પ્રશ્નો કેમ નથી સાંભળતા? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે જેને નજરકેદ કરો છો, હું કહું છું 2 જ જણા છે કે 5 જણા છે કે 500 જણા છે, તમે એમને એક હોલમાં બેસાડીને કેમ નથી સાંભળતા? આ લોકશાહી છે. તમે અવાજ દબાઈ નહીં શકો હિન્દુસ્તાનના નાગરિકનો. અને જ્યારે જ્યારે દબાવશો તો સ્પ્રિંગની જેમ છટકશે. તો 30 વર્ષમાં કેમ સ્પ્રિંગની જેમ ના છટક્યું કોંગ્રેસ? દિવસે દિવસે હવે જે આક્રોશ છે, જે જરૂરિયાત છે, જે કોરોનામાં આપણે મહેસૂસ કરી લીધી ને બહુ ટૂંક સમયમાં હવે આ ખાતરથી માંડીને પેટ્રોલથી માંડીને LPGના પ્રશ્નો જ્યારે સહન કરવાના આવશે. કારણ કે કોરોના પહેલાં જે માણસોના પગાર હતા એ કોરોના પછી પણ વધ્યા નથી. તેલનો ડબ્બો 1500 રૂપિયાનો તે 2500 રૂપિયા પહોંચી ગયો છે. પેટ્રોલનો ભાવ જે X હતો એ YZ થવાની તૈયારીમાં છે. આજે ગેસના સિલિન્ડરો કોઈ લગ્ન પ્રસંગ હોય તો વિનંતી કરવી પડે છે, રાઈટ? એ બધી દૂરંદેશીની વાતો છે. જ્યારે ટાચા સાધનો હતા તો કોંગ્રેસે આયોજન ડેમથી લઈને યુનિવર્સિટી સુધીનું કરેલું. કરવાની એ જરૂરિયાત છે. હું હજુ પણ કહું છું કે આ બનાસકાંઠા જિલ્લાના જેટલા PHC સેન્ટરો છે એને સુજજ કરવા જરૂરી છે. કોરોના એક વખત આવીને ગયો, હવે પછીનો જે બી વેરિયન્ટ આવશે એનાથી બી ખતરનાક હશે. તો પાયાની મૂળભૂત સગવડો હોવી જોઈએ. શાળાઓની સંખ્યા વધવી જોઈએ. કારણ કે જૂના ડૉક્ટર્સ, એન્જિનિયર્સ જે કોઈ બી એ સરકારી શાળામાં ભણીને જ આવ્યા છે. જી, બરાબર છે. તો ખાસ ભાર આરોગ્ય, શિક્ષણ અને હિન્દુસ્તાનનું હૃદય કોઈ ખેડૂત છે એની ચિંતા કરવી જોઈએ. એની સમૃદ્ધિ કઈ રીતે વધે? ઘણા જટિલ પ્રશ્નો અત્યારે થઈ રહ્યા છે. આજે કેન્સરનું ભયસ્થાન પણ છે પેસ્ટિસાઇડ ને ફર્ટિલાઇઝરના માધ્યમથી. દરેક
2-4-5 ગામની વચ્ચે 1-2 પેશન્ટ કેન્સરના છે. તો આ એક આયોજન આગોતરું વિચારવું જોઈએ. ખાલી વાતો કરવાથી નહીં થાય કશું. એ તો પણ હવે ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળ્યા ને, કે દવા છે, આ રાસાયણિક ખાતરો છે એ નહીં નાખો તો આપણે બચી શકશું. તો ઉત્પાદન નહીં મળે, અને ઉત્પાદન નહીં મળે તો એના આમે 2 છેડા ભેગા નથી થતા. તો તમે એને સ્પેશિયલ સબસિડી આપો, અથવા એનું જે ઉત્પાદન છે એના તમે સ્ટોર બનાવો, એને સર્ટિફિકેશન કરો, એને સારા માણસો ઊંચા ભાવે એ પેદાશ ખરીદે એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરો. આ તો કશું છે જ નહીં. પ્રાકૃતિક ખેતી કરતાં કેટલાક ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. એડવાન્સમાં એની નોંધણી પણ થઈ જાય છે. ધારો કે ચલો હું પણ ખેડૂતનો દીકરો છું, મેં મારા ખેતરમાં પ્રાકૃતિક ખેતીમાં ઘઉં વાવણી કરી, ઘઉં, બરાબર. અને એક સોશિયલ મીડિયામાં સંદેશો આપ્યો કે ભાઈ મેં પ્રાકૃતિક ખેતી કરી છે, બિલકુલ કોઈ દવા રાસાયણિક ખાતર વગરની, તો એડવાન્સ બુકિંગ થઈ જાય છે. હા, તો સરકારની યુનિવર્સિટીઓના કર્મચારી અધિકારીઓ એને સર્ટિફિકેશન કરીને તાલુકાની અંદર 5 દુકાનો અથવા તો જ્યાં બી એપીએમસીની જગ્યા હોય ત્યાં તમે ગેરંટીથી કહો કે ભાઈ આ અમે અમારી નિગરાની હેઠળ આ ખેડૂત મિત્રએ પકવ્યું છે અને આ લેવા લાયક છે, તમે સર્ટિફિકેટ તો આપો. તો ખેડૂતો આજે એ જ સમસ્યામાં છે. ખેડૂતોની હાલત બહુ ખરાબ છે. તમારે દેખવું હોય, બટાકાના વિસ્તાર મારા વિસ્તારની અંદર છે આખામાં. એ લોકોને જે ભાવ અત્યારે પડી ગયા છે તો પડતર પણ નથી નીકળતી, અને દરેક ખેડૂત લોનના હપ્તા ભરી રહ્યા છે અથવા 1-2 દિવસ માટે રિન્યૂ થઈ રહી છે લોન. તો એ જ ખેડૂત રાજુભાઈ ભાજપને મત આપે ત્યારે તો સરકાર 30 વર્ષથી બની રહી છે. ખેડૂત મત આપે ત્યારે બની રહી છે, કબૂલ, હું હા પાડું છું, એમાં મારી કોઈ ના નથી. પણ ખેડૂત હવે જાગૃત થયો છે, હવે કંટાળ્યો છે. એને એક આશા હતી, એક અપેક્ષા હતી, મીઠી મીઠી ભાષણો, મીઠી મીઠી વાતો હતી, બી કાલ હરખું થશે, કાલ હરખું થશે. પણ 3 વખત મંદી આવી, 2 વખત આખા ખેતરોની અંદર પૂર આવ્યા. પછી હું તમને આજે પણ થરાદથી લઈને ધાનેરાના બેલ્ટમાં ખેતરોમાં આખા રેતી પડેલી એવા વિસ્તારો પડ્યા છે. તો આ સ્થાનિક સ્વરાજમાં બધું બદલાશે એવું લાગે છે. સ્થાનિક સ્વરાજ અલગ વસ્તુ છે. સ્થાનિક સ્વરાજ ગ્રામ પંચાયત, લોકોના વિચારો બદલાશે મત આપવાના. લોકોના બદલાઈ ચૂક્યા છે. લેટ્સ હોપ રિઝલ્ટ આવે ત્યારે આપણે એને પ્રૂવ કરી શકીએ. 100% 26 તારીખનો વિશ્વાસ છે એમને. લોકશાહી સૌથી પહેલાં તો હું જે ઓબ્ઝર્વ કરું છું એ પ્રમાણે જે આ દબાણ કર્યું છે, જબરજસ્તીથી બિનહરીફ કરીશ, એમાં લોકો ખૂબ ત્રાહિમામ પોકારી ગયા છે. એ કહે છે કે અમારે તમને જીતાડવા છે, ઇલેક્શન લડો ને. એ કહે છે કે આ મારો સંપૂર્ણ સ્વતંત્ર હક છે. તમે કેવી રીતે નક્કી કરી શકો હું એટલે હું જેમ? કંભોઈ જિલ્લા પંચાયતમાં આખી નીચેલી બોડી બધી બિનહરીફ થઈ, કોઈ દબાણ નથી કર્યું લોકોને એવું કહી રહ્યા છે. કોણે? ભાજપે કોઈ દબાણ નથી કર્યું અમને. અમે એમના વિચારોથી પ્રેરિત અને કામથી પ્રેરિત થઈને મે બી કંબોઈમાં જોઈન કર્યું છે. કંબોઈમાં જઈને પૂછો તો વધારે એનો સાચો જવાબ મળશે. હું અહીંયા બેઠો બેઠો કંબોઈની વાત કરું તો એ યોગ્ય પણ નથી. પણ કંબોઈના કોંગ્રેસના કાર્યકર કે ત્યાંની ગ્રામ પ્રજાના ઇન્ટરવ્યૂ લઈ શકાય. એટલીસ્ટ એવું ના કરવું હોય તો નોટાનું મશીન તો મૂકીને દેખી લો. બિનહરીફ સીટ ના કરો, એક ઉમેદવાર મૂકો ને એક નોટાનું મૂકો. હક તો આપો નાગરિકને. અમે એમ નથી કહેતા કે કોંગ્રેસને જ મળશે મત અધિકારી આપણું ધર્મ કેમ છે છીનવો છો? અને આપવો જ જોઈએ મત. તો કેટલા શહીદો થયા પછી આ આઝાદી મળીશ? તો પછી સોશિયલ મીડિયામાં આપણે સતત લોકોને અપીલ કરતા હોઈએ છીએ કે આપણો મતાધિકાર ના ગુમાવવો જોઈએ અને 100% મત થવું જોઈએ. તો આ બધું શું? હજુ જે એજ્યુકેશનની વાત છે આખી, બરાબર છે, એના માટેની સ્કૂલોની સંખ્યા અમે જ્યારે જિલ્લા પંચાયતમાં હતા એ ટાઈમે જે હતી એનાથી ઘટી છે. અમે જ્યારે જિલ્લા પંચાયતના વહીવટમાં હતા, શિક્ષક મિત્રોની ભરતી થતી હતી એટલી આજે આખા ગુજરાતમાં નથી થતી. તો શિક્ષણ એ પાયો છે. જે રીતે સમાજને દોરવશું, સમાજ તો, કારણ કે આઝાદી મળી ને ત્યારે હિન્દુસ્તાનની વસ્તી 30 કરોડની હતી, પણ બહુ ગણ્યા ગાંઠ્યા મિત્રોએ શહીદ થયા છે અથવા તો હેન્ડલિંગ કર્યું છે. 30 કરોડની પબ્લિકમાં 30 લાખ આ શહીદ સ્વાતંત્ર્ય સેનાની આવી રીતે લડ્યા છે. તો પ્રજા તો નિર્દોષ છે, એને તો જે બાજુ દોરશું. એ જાગૃત ક્યારે થશે? એજ્યુકેશનથી થશે. સોશિયલ મીડિયાથી અપીલ કરવાથી શું થશે? નેટના પૈસા નથી તો જે સાંભળનારા જે સાંભળે છે. સર્વ સમાજની જે વાત છે એ
ખૂબ કાઠી છે અત્યારે હાલમાં. રાજુભાઈ, આખરી સવાલ છે. હાલ જે રીતના કોંગ્રેસ ભાજપ સામે સંઘર્ષ કરી રહી છે અને ત્રીજી પાર્ટી આવી છે આમ આદમી પાર્ટી, કોંગ્રેસને કેટલું નુકસાન કરશે કે ભાજપને કરશે? કોઈને નુકસાન નથી કરતું. પોતે પબ્લિક જાતે નિર્ણય લેવાનો છે. નાગરિક છે આપણા. મારી દલીલ ખાલી આટલી જ છે કે યાર એમને મોકો મળે છે 5 ઇલેક્શનમાં, ચાહે ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભા. સ્વતંત્ર એમનો હક છે, નહીં તમે દબાઈ દો. એ પ્રજા ઉપર રાખો. પ્રજાએ જે નિર્ણય લેવો છે આખરે માથાપેર દરેક રાજકારણીએ લેવાનો છે. કોઈ પણ ઉમેદવાર જીતે, ભાજપનો, કોંગ્રેસનો કે આમ આદમીનો, તો એ ઉમેદવારને પ્રજા વચ્ચે રહેવું જોઈએ કે પછી ઓફિસમાં બેસવું જોઈએ? એ ગમે ત્યાં બેસે, પણ પ્રજાની વેદનાને વાચા આપવાનો એનો રાજધર્મ કહેવાય. એ અવશ્ય કરવું જોઈએ. ઓફિસમાં બેસી રહે કે ગામમાં ફરવાથી ફેર ના પડે. હી હેવ ટુ એને રિઝલ્ટ લાવીને આપવું પડે. એ નાનું મોટું જે બી એની મર્યાદામાં આવતું હોય, એના ક્રાઇટેરિયામાં આવતું હોય. ઇલેક્શન જીતીને ઘેર ના બેસી રહેવાય. કઈ ઇલેક્શન ના લડવું જોઈએ. રાજુભાઈ, અત્યાર સુધી ઘણા બધા હોદ્દા ભોગવ્યા છે, તો કેટલા રિઝલ્ટ લાવ્યા? ફરી કહું છું, 4 વખત એક જ જિલ્લા પંચાયત સીટ જ્યારે જીતવાની આવે તો બહુ કાઠી હોય છે. મારા મત વિસ્તારની અંદર મારા આગેવાનોએ મને સરકારના માધ્યમ થકી જે કંઈ લાભ મળતા હશે, તો એ વિસ્તારના લોકોનો 100% તમે કંઈક કામ કર્યું હશે અથવા તો વિશ્વાસ જીત્યો હશે. હા, તો પ્રજાનું કામ એ રાજસેવકનું ધર્મ છે. અમે રાજકારણમાં આવ્યા છે તો અમારાથી જે બનશે, અમારા ક્રાઇટેરિયામાં આવતું હશે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના માધ્યમ થકી અમે ઓલવેઝ પ્રાથમિકતા એમને આપશું. રાજુભાઈ, મુંડેઠા જિલ્લા પંચાયતમાં શું લાગે છે, ટફ રહેશે કે એક તરફી? હું ઇલેક્શનની વાત કરું એના કરતાં પણ મુંડેઠા જિલ્લા પંચાયત જે છે એ એક અદ્ભુત સીટ છે, જ્યાં સ્વાધ્યાય પરિવારનું વૃક્ષ મંદિર તમને ક્યાંય દેખવા ના મળે એવું દેખવા મળશે. બિલકુલ. નકળંગ ભગવાનનો જે ભાઈબીજના દિવસે અશ્વની સવારી થાય છે એ આખા ગુજરાતમાં ક્યાંય ના દેખે. સો ડિસિપ્લિન. ભીલડી એક નવું ઉભરતું આર્થિક વેપારનું સેન્ટર છે, બરાબર. તો આ વિસ્તાર ખૂબ સરસ છે અને હવે ઇલેક્શનની હારજીત તો જે થવી હશે એ પ્રજાનો આદેશ માથાપેર. પણ અહીંના તમામ નવા કાર્યોમાં હું સતત કાર્યરત રહીશ, જોડાઈશ અને યુવાધનને સારા મોટિવેટર, સ્પીકરો હોય કે XYZ, જે નવા કન્સેપ્ટ પ્રમાણે થતું હશે એ ઇલેક્શનની હારજીત પછી પણ એ વાત અલગ છે. પણ હું બંધાયેલો છું આ મત વિસ્તાર જોડે. હું બનાસકાંઠા જિલ્લાનો નાગરિક છું. હું ભારત સ્વતંત્ર દેશનો નાગરિક છું. મારો હક આખા બનાસકાંઠા નહીં અને દરેક ભારતીયોનો આખા ભારત ઉપર છે. એમ અહીંયા બનાસકાંઠાની અંદર મારાથી જેટલું શક્ય બનશે એટલું ઇન પોઝિટિવ વે આઈ એમ ઓલવેઝ રેડી. રાજુભાઈ, લાખો ફોલોઅર્સ છે, લાખો દર્શકો છે બનાસતકના, અને જ્યારે આજે મારી સાથે છો, બનાસતક સાથે ઘણી બધી સંઘર્ષથી લઈ અને રાજકીય વાતો કરી, સેવાકીય પ્રવૃત્તિઓ જે કરી રહ્યા છો એની વાતો કરી. દર્શક મિત્રો, તમારા જિલ્લા પંચાયતમાં પણ ઘણા બધા મારા ચાહક મિત્રો પણ છે બનાસતક, જે ગામડાના. મને તો લાગે છે કે બનાસકાંઠાનું કોઈ એવું ગામ નહીં હોય કે જે બનાસતક નહીં જોતું હોય. તો શું કહેવું છે મતદાન માટે, શું કહેવું છે 26 તારીખ માટે? જો મત એ સ્વતંત્ર અધિકાર છે, પણ બનાસતકના દર્શક મિત્રોને એટલું કહીશ કે યાર, રાજભાઈ નાનામાં નાના માણસને બી વેદનાને વાચા આપે છે. એ ક્યારેય મીઠી વાત નથી કરી એમણે, અને પોઝિટિવ ચેનલ છે એમની. તો અહીંથી જ બધું નવું જાણવા મળશે અને બનાસતકના મિત્રોને જે ઠીક લાગે, મારી વાતમાં સચ્ચાઈ હોય તો મદદરૂપ થજો, એટલી વિનંતી. પણ હવે બીજી વાત પણ કરી દઉં. દર્શક મિત્રો, કદાચ તમે એવું પણ વિચારશો કે આજે રાજુભાઈ અને રાજગજ્જર સાથે બેઠા છે એટલે કદાચ રાજુભાઈ મારા વખાણ તો નહીં કરતા હોય ને? હું તમારા દીકરાનું અથવા તો એટલા બધા તમારા ન્યૂઝ ફોલો કરું છું. હું સાંજે મારા બનાસકાંઠા જિલ્લાના દરેક મેસેજ હું દેખી લઉં છું, ચાહે પછી અમદાવાદ હો કે બહાર હો. તો એ વખાણ કરવાની વાત નથી. ઇટ્સ યોર મેરિટ્સ ને યુ હેવ પ્રૂવડ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ.
ફોર બનાસકાંઠા. થેન્ક યુ રાજુભાઈ. વિશેષ મારા દીકરાને પણ તમે યાદ કર્યો, કારણ કે નાની ઉંમરમાં મને કદાચ કુદરતે એ શક્તિ આપી હોય, એ મેડિટેશન ધ્યાન થકી 5મા ધોરણમાં ભણતો બાળક, અને એ 10 વર્ષના દીકરાની તમે હજુ એને જોવો પણ નથી ને મળ્યા પણ નથી, પણ દીકરાની જ્યારે કોઈ જગ્યાએ તારીફ થતી હોય ને તો એના બાપને સૌથી વધારે ખુશી થતી હોય છે ને. એ આજે રાજુભાઈએ મને ખરેખર મને ગદગદિત કરી નાખ્યો કે તમે મારી ચેનલના માધ્યમથી અહીંયા મારા દીકરાને પણ યાદ કર્યો છે. સી એવી વાત છે કે આખી ગીતા લખ્યા પછી કૃષ્ણ ભગવાને ક્યાંય સાઇન નથી કરી કે ધ ગીતા ઇઝ રિટન બાય લોર્ડ કૃષ્ણ. કુરાનની નીચે પેગમ્બર સાહેબે સહી નથી કરી. જી, એમ તમારે કોઈ સહી કે પ્રૂવ કરવાની જરૂર નથી. યુ આર ડુઈંગ ગ્રેટ જોબ, અને કુદરત રિવર્સ આપે છે તમારા દીકરાને. જે થેન્ક યુ બરાબર. આભાર અમારી સાથે જોડાવા બદલ, અને વિશેષ ટાઈમ આપ્યો છે. વાત માત્ર રાજકીય કરવાની હતી, કારણ કે રાજકીય મેદાનમાં છે અત્યારે, એટલે રાજકીય જ વાત કરવાની હોય, પણ આજે મને એવું થયું કે થોડોક મને વધુ સમય આપો, કારણ કે એમની જે કારકિર્દી છે જીવનના સંઘર્ષ સાથે સેવાઓ કરવાનો, સંઘર્ષ સાથે સામે કોઈ પણ વ્યક્તિ હોય, લોકોના બીજાના માટે સંઘર્ષ કર્યો છે એમણે, અને બીજાના માટે જે વ્યક્તિ સંઘર્ષ કરતો હોય એ હંમેશા એને કુદરત જ આ જમીન ઉપર ઉતાર્યો હોય. કારણ કે ઘણી જગ્યાએ તમે જોયું છે કે આપણે કોઈ પણ વ્યક્તિ અચાનક આપણને કંઈ થયું હોય ને ક્યારેક પણ કોઈ મદદગાર બને ને તો એ ભગવાનનું જ સ્વરૂપ હોઈ શકે છે. કારણ કે એ અચાનક જ્યારે તમને કોઈ મળી જાય છે ને, તો એવા અચાનક કામો તો રાજુભાઈ જોશીએ ઘણા બધા કર્યા છે કે એ કદાચ વાત કરવા હું જાઉં કે મારી પાસે જે યાદી છે એમની, અને ઘણા સમયથી પરિચિત છું. મારે ભાજપ કોંગ્રેસથી કંઈ લેવા દેવા ના હોય, મારે વ્યક્તિથી પણ લેવા દેવા હોય. વ્યક્તિથી એટલે હું પ્રેરિત થયો છું કે રાજુભાઈની ભાવના છે લોકોની સેવા કરવાની છે. તમે ને હું આ બધું પ્રૂફ કરવાની જરૂર નથી, આ બધું મારે બોલવાની પણ જરૂર નથી. ખાલી રાજુભાઈ જોશી નામ પડ્યું એટલે બધું આવી ગયું એમાં. એવા પ્રકારના વ્યક્તિ સાથે આજે મને ખૂબ બધો ટાઈમ આપ્યો છે, અને એ બદલ રાજુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ. થેન્ક યુ. બનાસ તકના સૌ મિત્રોને એક જ વિનંતી, જ્યાં ઠીક લાગે ત્યાં મતદાન અવશ્ય કરજો. થેન્ક યુ.